મારું નામ સુનિલભાઈ રાઠોડ છે। હું નવા નાગનાનો વતની છું। જે હમણાં વરસાદ આવ્યો એના કારણે વધારે વરસાદના કારણે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો અને રંગમતી ડેમ ઓવરફ્લો થઈ ગયો, જેના કારણે 24 કલાક સુધી નવા નાગનાના કોઈ લોકો જામનગર જઈ નહોતા શક્યા। આવી હાલાકી ગયા વખતે જે પુલ મંજૂર થયો હતો ત્યારે પણ આ જ પ્રશ્ન હતો અને ગોકળ ગાયના વિકાસના પ્રમાણે આ કામ ચાલતું હતું અને વળી પાછું એવું જાણવા મળ્યું છે કે પાછો એમાં અપડેટ થઈ અને પુલ પાછો મંજૂર થયો છે। પણ અમે એવું નથી ઈચ્છતા, અમારે વર્ક જોઈ, કામ વગર એમનેમ ખાલી વાતું કરે છે એનાથી અમને કોઈને ગામને વિશ્વાસ નથી। માટે તાત્કાલિક આનું કામ ચાલુ થાય અને 3 મહિનાની અંદર ત્રીજી વખત આ પુલની મંજૂરી માટે ગયેલ છે અને અત્યારે મંજૂર થઈ ગયો છે। પણ અમે બીજું કાંઈ નથી ઈચ્છતા, અમારા ગામ એક જ ઈચ્છે છે કે તાત્કાલિક આનું કામ ચાલુ થાય, જેના કારણે કેમ કે અનેક લોકોને આની અંદર હાલાકીનો સામનો કરવો પડે છે। જૂના નાગના ગામનો રહેવાસી, મારું નામ છે ભાવેન ભંજીભાઈ કણજારિયા। અમારી સમસ્યા એ છે કે અહીંયા જૂના નાગના ગામમાંથી નવા નાગના ગામમાં અમારે ખેતર આવેલું છે, પણ અહીંયા જવું હોય તો અમારે નદીના પુલ ઉપરથી જઈ શકીએ છીએ, પણ અહીંયા કોઈ ચોમાસા દરમિયાન તો અમારે કોઈ શરતે નહીં જઈ શકાતું। અમારા માલ ઢોર રાખરમાં બધું બાંધતું હોય છે, 2-3 દિવસ લગનમાં બાંધતા રહીએ છીએ એમને ભૂખા ને તરસા, અને વાછરડા તો ભૂખા એમને અમુક સમયે મરી પણ જાય છે। એની કોઈ પણ કાંઈ અમારું કામ નથી થઈ શકતું અને અમારા કાંઈ ઉનાળા દરમિયાન અહીંયાથી માલ કાઢવો હોય તો રસ્તાની હાલત પણ બહુ ખરાબ છે પાણીના કારણે। તો અમારી માગણી એટલી છે કે અહીંયા પુલ કરો, અને એ ઉપર તમારે નવા નાગના ગામ છે, અહીંયાથી 9 થી 10 હજારની વસ્તી છે અહીંયા કણે, તો એ ગામના લોકો પણ માગે છે કે અમને તકલીફ છે તો એનો નિકાલ દો। 3 વખત આ પુલનું કામ મંજૂર હોવા છતાં પણ નથી થતું। એક વખત તો અહીંયા લોખંડ આવી ગયું હતું, કામ ચાલુ કરી દીધું હતું, 2 મહિના ચાલુ રહ્યું, પછી શું થયું ત્યાંથી ભરીને નીકળી ગયા, કાંઈ પણ કોઈ કામ કર્યું નહીં। અને એવી સમસ્યા છે કે અહીંયા નાલા પર ધૂળ નાખીને હાલ્યા જાય છે, નાલા બંધ થઈ જાય છે, પાણી આવ્યા ભેગું ચડી જાય છે, કામ એવી રીતના કરીને ધૂરા મૂકીને ચાલ્યા જાય છે। તો એને કાંઈક અમને ઉકેલ દો, અમને એટલી અમારી માગણી છે કે અમને આ પુલ બનાવરાવી આપો તો અમને કાંઈ સહેલાઈ અમારા ઢોર ઢાખર ભૂખા તરસા ના મરે। માણા તો ઠીક છે કરી લે, પણ પશુ અબોલ જનાવર શું કરી શકે છે? ચોમાસે કોઈ જઈ જ નથી શકતું અહીંયાથી। અમારી માગણી આટલી છે કે અમને પુલ તાત્કાલિક ચાલુ કરાવી દો। નવા નાગના જૂના નાગના વચ્ચે જે હયાત કોઝવે છે એમની જગ્યાએ બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાંથી જોબ નંબર મળેલ હતો, એ અન્વયે અમે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વર્ક ઓર્ડર આપેલો હતો એજન્સીને, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવા છતાં એજન્સી દ્વારા કોઈ પ્રોગ્રેસ થયેલ ન હતો, એટલે અમે એને ટર્મિનેટ કરવામાં આવેલ છે। અને ત્યારબાદ ફરીથી નવું ટેન્ડર કરતાં નવી અમર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી ફિક્સ થયેલ છે, તેનું ટેન્ડર હાલ મંજૂરીમાં છે અને એજન્સી દ્વારા નેગોશિએશન કરીને તમામ જે પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે, ત્યારબાદ ડિપોઝિટ ભરાવી વર્ક ઓર્ડર આપી અને ચોમાસા પછી કામગીરી શરૂ કરવામાં આવશે। 2 કરોડ રૂપિયાની આસપાસની કિંમતનું છે ટેન્ડર અને 27% ઓન છે એ એજન્સી આવેલ છે। બીજું ટેન્ડર 49% ઓન હતું, જે લોવેસ્ટ છે એજન્સીને ટેન્ડર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।